હવે પ્રશ્નાર્થ વાક્યની ચર્ચા કરીએ. તો પ્રશ્નાર્થ વાક્ય સાદા વર્તમાન કાળમાં છે એને આપણે અંગ્રેજીમાં બે રીતે નામ લખ્યું છે. પહેલું આવે છે ક્વેશ્ચન. ક્વેશ્ચન એટલે પ્રશ્નાર્થ. અને બીજો શબ્દ એના માટે વપરાય છે ઇન્વર્ઝન ક્વેશ્ચન. હવે તમને મનમાં પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ નો અર્થ શું? ક્વેશ્ચનનો તો અર્થ થાય પ્રશ્ન, પણ ઇન્વર્ઝન ક્વેશ્ચનનો અર્થ શું કરવામાં આવે છે? તો આપણે ઘણી વખત સાંભળીએ છીએ ઉલટ. ઉલટ એટલે વિપરીત આપણે જેને કહીએ છીએ. તો ઉલટ પ્રશ્ન કહેવામાં આવે છે. ઉલટ પ્રશ્ન. હવે ઉલટ પ્રશ્ન જે છે એ કેવી રીતે લઈ જાય પ્રશ્ન સાદા વર્તમાન કાળમાં આપણે જોઈએ. તો એના પહેલા આપણે એસેટિવ સેન્ટેન્સ લેવું પડશે જેના આધારે આપણે પ્રશ્ન બનાવીશું. જેમ કે રંજન plays chess. daily. તો આપણે અગાઉ વાક્ય લીધું જેવું સમાનાર્થી વાક્ય લીધું કે ભાઈ રંજન plays chess daily. રંજન દરરોજ ચેસ રમે છે. આ વિધાન વાક્ય છે, પણ આને આપણે પ્રશ્નાર્થ બનાવવાનો છે. તો પ્રશ્નાર્થ બનાવતી વખતે આપણે શું કરવાનું? તમે સમજો છો કે ભાઈ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ અહીંયા કરવાનો આવશે, કારણ કે આપણે અગાઉ પણ અભ્યાસ કરી ચૂક્યા છે ડુ અને ડઝ વિશે. તો ડુ અને ડઝ એ સહાયકારક ક્રિયાપદ તરીકે અહીંયા વાપરવાનું છે. ડઝ ક્યારે વપરાય? ડુ ક્યારે વપરાય? જ્યારે ત્રીજા પુરુષ એકવચનનું વાક્ય વિધાન હોય અને એને સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થમાં ફેરવવું હોય તો આપણે ડઝ વાપરીશું પ્રશ્નાર્થ બનાવતી વખતે. અને જો ત્રીજા પુરુષ એકવચન સિવાય હોય તો આપણે ડુ વાપરીશું. હવે આ વાક્ય આપણે પ્રશ્નાર્થ બનાવતી વખતે શું ધ્યાન આપવું? જેમ મેં કીધું એમ કે ડઝનો ઉપયોગ કરવાનો છે. તો આ વાક્યને આપણે કન્વર્ટ કરીએ છીએ, રૂપાંતર કરીએ છીએ પ્રશ્નાર્થ વાક્યમાં. તો ડઝ રંજન પ્લે ચેસ ડેલી? હવે ઉપરનું ગુજરાતી કરીએ તો રંજન દરરોજ ચેસ રમે છે. આનું ગુજરાતી કરીએ તો શું રંજન દરરોજ ચેસ રમે છે? સ્વાભાવિક છે કે ઉલટ પ્રશ્ન થઈ ગયો, ઉલટથી પ્રશ્નાર્થ થઈ ગયો. તો આ વાક્ય જે છે ત્રીજા પુરુષ એકવચનનું હોવાથી ડઝ રહે. બીજો તમે ફેરફાર શું જોઈ લીધું? પ્લેમાંથી એસ કાઢી. શું કામ કરવામાં આવ્યો? તો કે વાક્યની શરૂઆતમાં ડઝ રહે. એટલે કે સહાયકારક ક્રિયાપદનો જ્યારે તમે ઉપયોગ કરો ત્યારે ક્રિયાપદમાં જોડાયેલા એસ હોય કે ઈએસ હોય એને મૂળ ક્રિયાપદમાં ફેરવી આપવામાં આવે છે. જે ખાસ ધ્યાન રાખવાનું આ પ્રશ્નને આ પોઈન્ટ ધ્યાન રાખજો. તો હવે ડઝ રંજન પ્લે ચેસ ડેલી? આ વાક્ય પ્રશ્નાર્થ થયું. સ્વાભાવિક છે કે આ વાક્યનું આપણે સ્ટ્રક્ચર પણ બનાવી શકીએ, બંધારણ પણ બનાવી શકીએ, જેવી રીતે વિધાન વાક્ય બને. તો હવે આનું બંધારણ આપણે જોઈએ છીએ. ડઝ અથવા ડુ. આપણે ડુ નું બંધારણ ડુ છે એના વિશેનું આપણે આ વાક્ય આગળ લઈશું. તો ડઝ કે ડુ પ્લસ રંજન છે એટલે કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ. ક્રિયાપદનું મૂળ. મૂળ શબ્દ શું કામ વાપર્યો? ઓરિજિનલ ક્રિયા મૂળ ક્રિયા જે V1 કહેવાય છે. આપણે વર્ગ જે છે એ ત્રણ માં પહેરવામાં આવે છે. V1 એટલે આપણે જેને મૂળ ક્રિયાપદ કહીએ છીએ, V2 એટલે તેને પાસ્ટ ટેન્સ કહીએ છીએ અને V3 એટલે પાસ્ટ ટેન્સ. તો ભૂતકાળ કહીએ છીએ. તો અહીંયા ડુ કે ડઝ કરતા બોલો એટલે ચેસ એ કરવાનું છે. અને છેલ્લે જે શબ્દ છે ડેલી એ અન્ય શબ્દ તરીકે આપણે ઓળખીએ છીએ, કારણ કે પ્રતિનિધિત્વ કરે છે કાળનું અને છેલ્લે પ્રશ્નાર્થ નિશાન. તો આ જે બંધારણ થઈ ગયું એ સાદા વર્તમાન કાળ ક્વેશ્ચન અથવા ઇન્વર્ઝન ક્વેશ્ચનનું આ બંધારણ થઈ ગયું. હવે અન્ય વાક્ય આપણે લઈએ જેમાં ડઝ ને ડુ લાગતું પ્રશ્ન. તો એવું એક વાક્ય લખીએ તો આપણે કહીએ છીએ રોહન એન્ડ મોહન. રોહન એન્ડ મોહન sing a song. Sing a song sitting.
બહુવચન લઈ લીધું. સિંગ માં એસ કે એસ કે ડાયનેમિક માટે બહુવચન છે. એ સોંગ એટલે બંને એક જ ગીત ગાય છે, સેમ છે. સ્વીટ એટલે મધુરતા. તમને પાસે આ શબ્દ કેવો છે? સ્વાભાવિક. તો આ શબ્દ છે ક્રિયાના અર્થમાં વધારો કરે છે એટલે ક્રિયા વિશેષણ છે. જેમ કે કેવું ગીત ગાય છે? મધુરતાથી. બહુ જ સરસ રીતે આપણે જેને કહીએ. તો અહીંયા એ વાક્ય આપણું વિધાન થયું. હવે આ વાક્ય આપણે પ્રશ્નાર્થમાં ફેરવશું તો સ્વાભાવિક છે કે અહીંયા આપણે ડુ લેશું કારણ કે બહુવચન છે. ડુ બરોબર. રોહન in મોહન sing a song. Sweet. તો આ વાક્ય પ્રશ્નાર્થ બની ગયું. આ વાક્ય પ્રશ્નાર્થ બની ગયું એટલે આ બંધારણ છે યાદ લાગુ પડે છે. આ બંધારણ જે છે ઉપરના વાક્યને લાગુ પડે છે. એટલે આ વાક્ય અને આ વાક્ય બંને આ બંધારણ લાગુ પડે છે. બંને પ્રશ્નાર્થ બનાવવામાં આવ્યા છે, એક 10 થી એક 2 થી. તો આ રીતે તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા કોઈ પ્રકારનું આપણે ઓલું નથી કર્યું. એસ એસ નથી આવ્યો, સિંગલ સિંગલ આવ્યો, કારણ કે બીજો પુરુષ વચન નથી આવ્યો. આ બીજો પુરુષ બહુવચન છે કારણ કે રોહન અને મોહન બંને બે વ્યક્તિ ભેગા થયા છે. તો ડુ રોહન અને મોહન સિંગ એ સોંગ શીખ્યું. તો આ વાક્ય પ્રશ્નાર્થ થયું. તો અહીંયા આપણે સાદા વર્તમાન કાળની પ્રશ્નાર્થની રચનાઓ છે. હવે આ સાદા વર્તમાન કાળના પ્રશ્નાર્થના એક બે વાક્ય વધારે પ્રેક્ટિસ કરો કે જેથી તમને ઓર યાદ જે બનાવવા છે. તો ક્વેશ્ચનમાં આપણે જોઈએ ઓર વાક્ય. આપણે સત્ય સનાતન વાક્ય લઈએ છીએ. The sun rises in the east. In the east. એટલે આનો આપણે ગુજરાતી લઈએ તો સૂર્ય છે એ પૂર્વમાં ઉગે છે. શું સૂર્ય પૂર્વમાં ઉગે છે? યસ જ કરવાનું છે આપણે પણ ક્વેશ્ચન બનાવવાનો છે. એ લાઈફમાં યસ લાગ્યો છે તો આપણે સૌથી પ્રશ્ન બનાવતી વખતે does the sun rise in the east? હવે આપણે આ સામાન્ય સાદો વર્તમાન કાળ શીખીએ છીએ પણ એક વધારાની માહિતી આપણે આપેલા તો જોયું તમે સનની આગળ ધ લખ્યું છે. જ્યારે દુનિયામાં જોરદાર વસ્તુ હોય જે એક જ હોય દુનિયા ઉપર તો ધ લગાડો અનિવાર્ય હોય છે. એવું એક દિશાની અંદર પણ છે ઈસ્ટ એટલે પૂર્વ થાય તો એમાં પણ આપણે ધ લગાડીએ છીએ. તો આવી ઘટનાઓને આપણે યાદ રાખવાની જે સામે કે રીતે ભૂલ ન થાય. હવે તમે કહો 10 કેમ લાગ્યો? રાઈટમાં આપણને એસ લગાડવામાં આવ્યો છે કે સન છે ઈટ બરાબર છે. આને આપણે દેવ પણ કહીએ સૂર્યદેવ તો આપણે હિ વાપરી શકીએ. તો એના માટે પણ આપણે એસ લગાડવો પડે છે. ઈટ વાપરો તો એના માટે વાપરીએ છીએ. ટૂંકમાં ખરેખર તો એવું હોય છે કે ઈટ શબ્દ છે એ નોન લિવિંગ થિંગ માટે છે. લિવિંગ થિંગ માટે આપણે હિ ને શી વપરાય છે. પરંતુ જો આપણા દરેક બોલામાં જોઈએ તો ડોગ હોય, બીચ હોય, ડોગ એટલે કૂતરો થાય, બીચ એટલે કૂતરી થાય તો એને પણ એ લોકો ઈટ લગાડે છે. ખરેખર ડોગમાં હિ હોય છે અને બીચની અંદર સી હોય છે. તો આપણે જે કીધું પ્રમાણે does the sun rise in the east question લીધો. હવે બીજું આપણે જેમાં આપણે ડુ થી પ્રયોગ કરશું એટલે એનો ડુ માં ડુ થી પ્રશ્નાર્થ કેમ બને તો આપણે કહીએ છીએ ભાઈ people of Gujarat speak Gujarat in Gujarat. હવે સ્વાભાવિક છે કે તમને અંદર આટલું મોટું વાક્ય કઈ રીતે બનાવવું બહુ મોટું નથી. આપણે સામાન્ય છે કે ગુજરાતના લોકો people of Gujarat speak Gujarati ગુજરાતી બોલે છે in Gujarat. એટલે આપણે કહીએ ગુજરાતના લોકો ગુજરાતમાં ગુજરાતી બોલે છે. આ વાક્યને આપણે પ્રશ્નાર્થ બનાવવું હોય તો does નો આવે કારણ કે people છે of Gujarat ગુજરાતના તમામ લોકો છે એ આવી ગયા બહુ જ નહીં તો સ્પીચને આપણે એસ પણ નથી લગાવી. તો do people of Gujarat speak Gujarati
તો જો અહીંયા આપણે પ્રશ્નાર્થને ડુ લગાવ્યું, અહીંયા આપણે ડઝ લગાવ્યું. આ ડિફરન્સ આપણે જાણવાનો હતો કે ભાઈ સાદા વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે આપણે ડુ અથવા ડઝ લગાડવું પડે, જે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. અને બીજી એક વાત કરી દઉં કે જ્યારે તમે કોઈ પણ પ્રશ્નાર્થ બનાવો ત્યારે હંમેશા કર્તાનું ધ્યાન રાખો, કારણ કે કર્તાના આધારે ડુ કે ડઝ લાગે છે. પણ સાથે સાથે સૌથી મહત્વનું જે હોય કે ભાઈ કોઈ પણ સાદા વર્તમાન કાળનું એસેપ્ટિવ સેન્ટેન્સ હોય એને આપણે પ્રશ્નાર્થમાં ફેરવવું હોય તો સૌથી પહેલું ક્રિયાપદ પર નજર કરો, કારણ કે ક્રિયાપદને એસકેએસ લાગેલું હશે તો આપણે ડઝ યુઝ કરવાના છે. જો ક્રિયાપદને એસકેએસ નહીં લાગે તો આપણે ડુ નો ઉપયોગ કરવાના છે પ્રશ્નાર્થ. બીજું એલર્ટ એક વસ્તુ એ યાદ રાખવાની છે કે વાક્ય જે છે સાદા વર્તમાન કાળનું એક કર્તવ્ય રચનામાં હોવું અનિવાર્ય છે, કારણ કે કર્તવ્ય રચના એટલે એક્ટિવ, જે આપણે 8 અને 9 ધોરણમાં પણ શીખતા આવ્યા છીએ. તો એક્ટિવ રચના હોવી જરૂરી છે તો જ આપણે ખ્યાલ આવી શકે, કારણ કે એક્ટિવ રચનામાં જ કર્તા પછી ક્રિયાપદ આવતું હોય છે અને એ ક્રિયાપદમાં એસ લાગે તો પ્રશ્નાર્થ બનાવતી વખતે ડઝ વાપરવું અને એસ ન લાગે તો ડુ વાપરવું. આ ખાસ ધ્યાન રાખજો, બરોબર? તો આ વાત થઈ ગઈ આપણે પ્રશ્નાર્થની. પ્રશ્નાર્થ વાક્યની આપણે લગભગ 4 વાક્યની પ્રશ્નાર્થની આપણે પ્રેક્ટિસ કરી. હવે થોડી બાબત એ પણ તમને કહું છું કે કાળનો જ્યારે તમે કોઈ પણ ઉપયોગ કરો ત્યારે એના ઉપયોગો વિશે પણ જાણો. જેમ આપણે શરૂઆતમાં કીધું એમ કે ભાઈ સાદો વર્તમાન કાળ મોટે ભાગે સત્ય સનાતન ઘટના હોય તો એ જ વાપરવાનો છે, જ્યારે કોઈ નિયમિતતા હોય તો એ જ વાપરવાનો છે. અને ઘણી વખત આ કાળનો ઉપયોગ અમુક બાબતમાં, જેમ કે કન્વર્સેશન ચાલતી હોય આપણે તો એ વાતચીતની અંદર પણ સામાન્ય રીતે જે ક્વેશ્ચન કરતા હોઈએ છીએ તે મોટે ભાગે સાદા વર્તમાન કાળમાં તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આમ સાદા વર્તમાન કાળનો ઉપયોગ છે મોટે ભાગે આપણે જેમ કહેવાય છે સોસાયટીની અંદર કહીએ કે કોઈ બીજી બાબતની અંદર કહીએ તો એનો ઉપયોગ વધારે થતો હોય છે. તો આ વાત થઈ આપણે પ્રશ્નાર્થ વાક્યની. હવે આ પ્રશ્નાર્થ વાક્ય પછી એક નેગેટિવ નામ આપવામાં એટલે કે નકાર વાક્ય કહેવામાં એ આવશે. નકાર, નેગેટિવ. જો હવે નેગેટિવ નો અર્થ શું છે તો હવે આપણે સાદા વર્તમાન કાળમાં નેગેટિવ શબ્દ એટલે કે નકાર, નેગેટિવ નકાર સેન્ટેન્સ એટલે વાક્ય. તો હવે આપણે નકાર વાક્ય લેવાના છે. હવે તમને એક સાથે 3 વાક્યનું ડિવિઝન કરીશ, કારણ કે આપણે પહેલું વિધાન અસેપ્ટિવ શીખી ગયા, પ્રશ્નાર્થ શીખી ગયા સાદા વર્તમાન કાળમાં, અને હવે નેગેટિવ શીખીશું, બરોબર? તો નેગેટિવ શીખવા માટે આપણે એક સેન્ટેન્સ લેશું જેના આધારે 3 વાક્ય બનશે. જેમ કે આપણે કહીએ છીએ સી speaks English well. આ સાદા વર્તમાન કાળનું વિધાન વાક્ય લખ્યું છે કે she speaks English well, તેણી સારી રીતે અંગ્રેજી બોલી શકે છે. તો આ વાક્યને આપણે વિધાન બનાવવું, વિધાનમાંથી પ્રશ્નાર્થને એસેપ્ટિવમાંથી આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન કે ક્વેશ્ચન બનાવવું હોય તો does she speak English well? હવે આ બંનેનું આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરીએ. તેણી ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી સારી રીતે બોલે છે. શું તેણી અંગ્રેજી સારી રીતે બોલે છે? આપણે ઉલટ પ્રશ્ન કર્યો. પણ હવે જે મેઇન ટોપિક છે નેગેટિવ, નકાર, તેણી સારી રીતે અંગ્રેજી બોલતી નથી એવો શબ્દ વાપરવાનો છે. એટલે ગુજરાતીમાં એવું પૂછવાનું કે તેણી સારી રીતે અંગ્રેજી બોલતી નથી. તો આનો અંગ્રેજી કરીએ આપણે તો she does not. હવે જેવી રીતે આપણે ત્રીજો પુરુષ એકવચન હોય અને પ્રસ્તાવમાં does વાપરતા હતા અને ત્રીજા પુરુષમાં do વાપરતા હતા, એમ અહીંયા ત્રીજા પુરુષ એકવચનમાં does not વાપરવાનું અને એ સિવાયનો do not વાપરવાનું. એટલે she does not speak English well. તો આ રીતે નકાર વાક્ય બની ગયું, તેણી સારી રીતે અંગ્રેજી બોલતી નથી. હવે
કે ભાઈ નેગેટિવ સેન્ટેન્સ સાદા વર્તમાન કાળમાં જે છે એને આપણે જોઈએ. તો અહીંયા આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવ્યું કે તેની સારી રીતે અંગ્રેજી બોલતી નથી. She does not speak English well. હવે ત્રીજા પુરુષ હોવાને નાતે એમાં આપણે does not નો યુઝ કર્યો નકાર કરવા માટે. જો ત્રીજા પુરુષ એકવચન હોય તો આપણે does not વાપરીએ. પણ ત્રીજા પુરુષ સિવાય એકવચન સિવાય હોય તો આપણે મોટે ભાગે do not નો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે અહીંયા સૌથી મહત્વની વાત કરીએ તો એના બંધારણ ઉપર જોઈએ કે ભાઈ નકારનું બંધારણ શું થાય છે. તો સી કરતા છે પોતે, પછી ડુ નોટ અથવા ડઝ નોટ. હવે અહીંયા આપણે ઉપર જોઈએ કે ડઝ નોટ પાડે છે બીજો પુરુષ છે, કારણ કે ઉપરમાં જુઓ તમે કે ભાઈ પહેલું વાક્ય જે સી સ્પીક ઇંગ્લિશ વેલ એ વિધાન વાક્ય હતું, એને આપણે પ્રશ્નાર્થમાં કન્વર્ટ કર્યું એટલે મૂળરૂપ અહીંયા થઈ ગયું ડઝ લગાડ્યું એટલે નેગેટિવ બનાવ્યું. તો નેગેટિવમાં પણ ડઝ નોટ નો યુઝ આવ્યો એટલે સ્પીક મૂળરૂપમાં આવ્યું. તો કરતા પ્લસ ડુ નોટ કે ડઝ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ ઇંગ્લિશ જે શું બોલે છે અંગ્રેજી, તો આપણે કે છે એકમ અને વેલ અન્ય શબ્દ સાથી અન્ય શબ્દ. તો આ રીતે આપણે જોયું બધામાં કે વિધાન વાક્યમાંથી પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થમાંથી નકાર, નકારનું બંધારણ પણ આપણે. હવે આ નેગેટિવમાં આપણે ડુ નોટ નો યુઝ કરશું કે ભાઈ નકારની અંદર ડુ નોટ ક્યાં રહેશે. તો આપણે એક સેન્ટેન્સ લખીએ છીએ એના માટે પણ, તો એ સેન્ટેન્સનો યુઝ પણ કરીએ છીએ નેગેટિવમાં. હવે એમાં લઈએ છીએ આપણે I do my work well. આ સેન્ટેન્સને વિધાન બનાવ્યું છે. આ વાક્યને આપણે પ્રશ્નાર્થમાં ફેરવશું તો પ્રશ્નાર્થમાં ડુ કે ડઝ નોટ યુઝ થાય. પણ અહીંયા આપણે કઈ રીતે લખીશું ડુ, આઈ અથવા યુ, કારણ કે સામી વ્યક્તિ છે. આપણે લીધું ભાઈ આઈ ડુ માય વર્ક વેલ, હું મારું કામ સારી રીતે કરું છું. શું તમે તમારું કરો શું મારું કામ? ઉલટમાં પ્રશ્ન કરવો હોય તો શું હું મારું કામ સારી રીતે કરું છું, અને શું તમે તમારું કામ સારી રીતે કરો છો, બેમાંથી ગમે એ બની શકે છે. તો ડુ આઈ અથવા ડુ નહીં વાપરી શકો, પણ અહીંયા ફરી પાછું ડુ વાપરવું પડશે. હવે તમને કહેશે સાહેબ વાક્યની અંદર બે ડુ કેમ? તો આ ડુ સહાયકારક છે, આ ડુ મૂળ ક્રિયાપદ છે. ડુ આઈ ડુ અથવા ડુ યુ ડુ. હવે બે અહીંયા પણ શબ્દ લખવા પડશે માય અથવા યોર. જો તમે યુઝ આઈ નો કરો તો ડુ આઈ ડુ માય અને ડુ યુ ડુ યોર વર્ક. તો આ પ્રશ્નાર્થ થયું, આ રિવિઝન થયું પ્રશ્નાર્થના વિધાનનું. હવે નેગેટિવ બનાવવાનું છે તો નેગેટિવ બનાવવાની વખતે આઈ do not do. આ do not છે સહાયકારક છે. I પહેલો પુરુષ એકવચન છે. I do not do my work well. હું મારું કામ સારી રીતે કરતો નથી, તો અહીંયા do નું વાક્ય છે. તો આ રીતે સાદા વર્તમાન કાળના નેગેટિવ રચનાના બે વાક્યોની ચર્ચા આપણે કરી કે ક્યારે do not વપરાય, ક્યારે does not વપરાય. તો આ રીતે ત્રણ પોઈન્ટ જેમ કે સાદા વર્તમાન કાળના એસેટિવ સેન્ટેન્સ, ક્વેશ્ચન એટલે કે ઇન્વોઝન ક્વેશ્ચન અને નેગેટિવ નકાર, આમ ત્રણ પ્રકારના વાક્યો આપણે જોયા. હવે આપણે એક નવો ટોપિક WH ક્વેશ્ચન, જે આ કાળના જ છે ટોપિક, WH ક્વેશ્ચનમાં સાદા વર્તમાન કાળ કેવી રીતે થાય છે એની આપણે વાત કરીએ. હવે WH ક્વેશ્ચન છે એ શું છે એ પહેલા જોઈએ. WH ક્વેશ્ચન જેમાં મુખ્યત્વે ચાર પોઈન્ટ હોય છે. who, બીજું what, ત્રીજું where અને ચોથું when. આ ચાર પ્રકારના પ્રશ્નો તો જોવા મળે જ છે, પણ બીજા ઘણા પણ છે, પણ મુખ્ય ચાર પ્રશ્નો આપણે વધારે આવતા હોય છે પૂછવાને માટે. પહેલું who એટલે કોણ, જે કર્તાના સ્થાને જવું હોય છે. what શું, જે મોટે ભાગે કર્મના સ્થાને આવતું હોય છે. where
ક્યાં સ્થળવાચક શબ્દના સ્થાને આવતું હોય છે, when ક્યારે મતલબ સમયના સ્થાને આવતું હોય છે. હવે આપણે એવું વાક્ય લઈએ કે જેમાં ચારેય પ્રશ્નના ઉત્તર આવી શકે. એક જ વાક્યના આધારે ચારેય પ્રશ્નના ઉત્તર આવી શકે. મતલબ whoથી, whatથી, whereથી અને whenથી બધાથી આપણે સાદા વર્તમાન કાળનું વાક્ય બનાવી શકીએ. તો સૌથી પહેલા એક સેન્ટેન્સ લઈએ છીએ જેમાં ચારેય વાક્યના આપણને ઉત્તર મળી જતો હોય છે. તો લખીએ છીએ Rina plays chess in the hall every morning. હવે જો તમે આમાં છે કે રીના દરરોજ સવારે ખંડમાં ચેસ રમે છે. ગુજરાતીમાં બરોબર. રીના દરરોજ સવારે ઇન ધ હોલ ખંડમાં ચેસ રમે છે. કોણ રમે છે? રીના. તો બુદ્ધિ જવાબ દેવો. શું રમે છે? ચેસ. તો વોટ થી જવાબ પ્રશ્ન બનશે. ક્યાં રમે છે? વેર. તો કે ઇન ધ હોલ. ક્યારે રમે છે? દરરોજ સવારે. તો ચારે ચાર પ્રશ્નો આપણે WH માં બનાવી શકશું આ વાક્ય ઉપરથી. તો સૌથી પહેલા આપણે who નું વાક્ય બનાવીએ છીએ જેના આધારે આપણે આગળ કરશું. પહેલો પોઈન્ટ who જે કર્તાના સ્થાને હોય હંમેશા સબ્જેક્ટ મતલબ. તો who plays chess. પછી બાકી વાક્ય એમને છે ક્વેશ્ચન. તો જો કોણ દરરોજ સવારે ખંડમાં ચેસ રમે છે મતલબ જવાબ મળે રીના. તો જવાબ આપણને મળે છે રીનાની કર્તાના સ્થાને છે એટલે who નો ઉપયોગ આવી ગયો. હવે આ જ વાક્ય જે બનાવ્યું who વાળું એનું આપણે સ્ટ્રક્ચર લખી શકશું. સ્ટ્રક્ચરમાં શું લખશું જો બરોબર ધ્યાનથી who નું who પ્લસ ક્રિયાપદ. હવે ક્રિયાપદમાં જો ત્રીજો પુરુષ એકવચન હોય તો s પણ લાગશે, yes પણ લાગશે અને નો હોય તો પણ એક વસ્તુ ધ્યાનમાં રાખો કે તમે વિધાનમાંથી પ્રશ્નાર્થ બનાવો ત્યારે જે ક્રિયાપદ હોય એ એમને જ રાખવાનું આવશે. કારણ કે પ્રશ્નાર્થમાં આપણે પ્લે પ્રશ્નાર્થ બનાવતી વખતે આ રીના છે તો એનો પ્રશ્નાર્થ બનાવ્યો તો પ્લેમાં s છે તો આપણે ક્રિયાપદનો s એટલે ક્રિયાપદ જેમ હોય તેમ લખવું. who પ્લસ ક્રિયાપદ જેમ હોય તેમ લખવું. આ માં છે જેમ હોય તેમ લખવું. આ માત્ર એક ક્વેશ્ચન બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. પછી કર્મ. કારણ કે ક્રિયાપદ પછી હંમેશા કર્મ છે જે ચેસ. અને અન્ય શબ્દમાં ઇન ધ હોલ અને જે કાળનું પ્રતિનિધિત્વ કરે છે એવા શબ્દો પણ આપણને આપવામાં આવ્યા છે. તો આનું સ્ટ્રક્ચર થઈ ગયું who plays chess બરોબર in the room every day. હવે what થી ક્વેશ્ચન બનાવવાનો છે. what થી પ્રશ્ન બનાવતી વખતે એમાં પ્રશ્ન સ્વાભાવિક મનમાં થાય કે ભાઈ રીના ખંડમાં દરરોજ સવારે શું રમે છે. તો શું પ્રશ્નનો જવાબ મળતી વખતે આપણે what નો યુઝ કરશું. તો what છે એનો પ્રશ્ન જેમ બને તો what. હવે રીના પછી પ્લેમાં s છે એટલે do કે does નો યુઝ આવશે. સ્વાભાવિક છે કે does આવે કારણ કે ક્રિયાપદ s લાગે છે. તો what does રીના પ્લે. હવે જો પ્લેમાંથી s નીકળી ગયો. હવે ચેસ શબ્દને કાઢી નાખવો પડશે કારણ કે what ના સ્થાને આવે છે. શું શબ્દનો ઉપયોગ એટલે કે what નો ઉપયોગ કર્યો તો કર્મ આપોઆપ નીકળી જાય. ચેસ નીકળી ગયું. in the room in the hall every morning. તો આ બીજું વાક્ય બની ગયું આપણે પ્રશ્નાર્થનું જેમાં what થી પ્રશ્ન બનાવ્યો. હવે આનું સ્ટ્રક્ચર પણ બહુ ઈઝી છે. આનું સ્ટ્રક્ચર પણ કરીએ છીએ આપણે. જો નીચે લખીએ છીએ what plus do કે does. what plus do કે does plus કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ નહીં આવે. શું કામ કર્મ નહીં આવે? કારણ કે what માં આવી ગયો તો
એમાં વેર અને વેન આવશે બરાબર તો આ બે ક્લિયર થઈ ગયા આપણને તો આ જ વાક્યના આધારે આપણે બીજા બે પ્રશ્ન બનાવીએ છીએ વેર અને વેન બરાબર આમાં એટેન્શન કરશો જેથી આપણને ખ્યાલ આવે તો હવે બીજો પ્રશ્ન છે વેર નો હવે આ વાક્ય આપણે જોયું રીના પ્લેસ ચેસ ઇન ધ રૂમ હોટ એવરી મોર્નિંગ દરરોજ એક ખંડમાં ચેસ રમે છે ક્યાં રમે છે ખંડમાં તો વેર પ્રશ્નનો ઉપયોગ કરશો એટલે ઇન ધ હોલ શબ્દ આપોઆપ નીકળી જશે તો પ્રશ્ન બનાવીએ વેર ડઝ તમે કહો સર ડઝ કેમ વાપરો છો એટલે એમાં એસ લાગેલો છે વેર ડઝ રીના પ્લે ચેસ હવે ઇન ધ હોલ નીકળી જશે આપોઆપ એવરી મોર્નિંગ તો આ પહેલું વાક્ય બની ગયું હવે ગુજરાતી કહીએ તો કે રીના દરરોજ સવારે ક્યાં ચેસ અને 10 બે રમે છે આપો આવી ગયું ગુજરાતી તો વેરનો પ્રશ્ન સોલ્યુશન થઈ ગયું કે ભાઈ સ્થળવાચક શબ્દ આપો કાઢી નાખવો પડે વેરનો ઉપયોગ કરવામાં આવે છે તો હવે એનું સ્ટ્રક્ચર જોઈએ આપણે તો વેર પ્લસ ડુ કે ડઝ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ જો તમે માની લો તો એક ક્વેશ્ચનમાં બધામાં ક્રિયાપદનું મૂળ આવશે who સિવાય તો વેર ડઝ ડુ કે ડઝ કરતા ક્રિયાપદનું મૂળ પ્લસ કર્મ આમાં કર્મ આવશે કારણ કે અહીંયા ચેસ હાજર છે અને અન્ય શબ્દો તો આ વાત થઈ ગઈ WH ક્વેશ્ચનમાં વેરની હવે ચોથો તબક્કો આવે છે વેન સમય બતાવે છે કે ભાઈ રીના છે દરરોજ સવારે ખંડની અંદર ચેસ રમે છે ક્યારે રમે છે તો દરરોજ સવારે તો સ્વાભાવિક છે કે વેનનો ઉપયોગ કરશો સમય કરશો ઘટના વહી જશે તો વેન ડઝ રીના પ્લે ચેસ ઇન ધ હોલ જો આમાં આપો કાઢી લીધું મેં એવરી મોર્નિંગ કારણ કે વેનનો ઉપયોગ કરવામાં આવ્યો તો અહીંયા આપણે વેન ડઝ રીના પ્લે ચેસ ઇન ધ હોલ તો હવે એનું બંધારણ લખીએ છીએ વેન પ્લસ ડુ અથવા ડઝ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો તો આ રીતે આ સ્ટ્રક્ચર પણ થઈ ગયું આ રીતે વેર અને વેનનો ઉપયોગ કેવી રીતે થાય ચારે ચાર આપણે જોયા વુ છે એ કર્તાના સ્થાને વોટ છે એ કર્મના સ્થાને વેર છે એ સ્થળના સ્થાને વેન છે એ સમયના સ્થાને તો આ સાદા વર્તમાન કાળની અંદર મુખ્યત્વે જે આપણે 7 પ્રકારના વાક્યો જોયા એ પ્રશ્નાર્થ નકાર વિધાન અને WH ક્વેશ્ચન બરાબર